બાપુ સમજવા જેવા શબ્દો છે. 70, 80, 90નો દાયકો ગુજરાતી ફિલ્મનો સુવર્ણ યુગ હતો. એ સમયમાં જેટલી ગુજરાતી ફિલ્મો જોવી ગમતી એટલા જ એના ગીતો પણ સાંભળવા ગમતા. એક 60 વર્ષના દાદાને ગુજરાતી ફિલ્મનો ભારે શોખ. એણે બ્લૂટૂથ કનેક્ટ કર્યું અને મોબાઈલમાં ગીત ચાલુ કર્યું. મેળે મેળે હે મેળે મેળે મોરલડી મેળે ચડી, મેળે ચડીને રંગ રેલે ચડી, હે મેળે ચડીને રંગ રેલે ચડી, મેળે મેળે મોરલડી મેળે ચડી. મોરલી મેળે ચડી, દાદાને તાન ચડ્યું. દાદા નાચવા લાગ્યા. નાચતા નાચતા દાદાનો પગ લપસી ગયો. દાદા મોભર પડ્યા અને જમણા પગની ઢાંકણી ભાંગી ગઈ. દાદાએ બૂમાબૂમ કરી મૂકી. મોટો દીકરો આવી દાદાને દવાખાને લઈ ગયો. ડૉક્ટરે દાદાને પૂછ્યું, દાદા કઈ રીતે પડ્યા? દાદાએ કહ્યું કે ગીત સાંભળતા સાંભળતા. ડૉક્ટરે કહ્યું કે કયું ગીત? દાદાએ કહ્યું કે મેળે મેળે મોરલડી મેળે ચડી. ડૉક્ટરે કહ્યું કે દાદા આ ઉંમરે જો મોરલીને મેળે ચડાવશો ને તો તમારા મેળા વેલેરા ભરાઈ જશે, એટલે હાથમાં માળા લઈ પ્રભુ સ્મરણ કરો, એમાં જ મજા છે. અને બાપુ ડૉક્ટરની વાત પણ સાચી છે. જે રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસાની ઋતુ બદલાય છે એની સાથે સાથે હવામાન પણ બદલાઈ જાય છે. અને એ જ રીતે આપણા શરીરની અવસ્થા પણ બદલાઈ જાય છે. અને આપણા શરીરની અવસ્થાની સાથે સાથે આપણા મનના વિચારો પણ બદલાઈ જવા જોઈએ. તો એ જ જિંદગી જીવવાની સાચી સાર્થકતા છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.